નમસ્કાર મિત્રો દાતામાં શું સાઠગાંઠની પરીક્ષા થવા જઈ રહી છે? બનાસ ડેરીના મોટા નેતાઓએ દાતામાં કેમ કાચું કાપ્યું? આમ તો જીત થઈ ચૂકી છે, પરંતુ એક કાંટો ચૂભે તો એ પણ કાંટો જ કહેવાય, એક બેઠક પર ચૂંટણી થાય તો એ પણ ચૂંટણી જ કહેવાય. આ પ્રકારની પરિસ્થિતિ કેમ સર્જાણી? કહેવામાં આવતું હતું બિનહરીફ થશે. એવું તો શું થયું? કઈ જગ્યાએ સરેન્ડર થવું પડ્યું? કઈ જગ્યાએ મોટા નેતાઓનું પાણી પણ મપાઈ ગયું? વિસ્તારથી વાત કરીએ તો બનાસ ડેરી અને તેના પર પશુપાલકોની નજર. વાત એ છે કે આ બનાસ ડેરીની ચૂંટણી માટે 22 સપ્ટેમ્બર સુધી હતું કે ફોર્મ ભરી દો, જેમને પણ ઉમેદવારી કરવી હોય તે ઉમેદવારી કરી દો. અલગ ડિરેક્ટરો હોય છે, તે મળીને ચેરમેનને ચૂંટે છે અને આ ડિરેક્ટર માટેની ચૂંટણી હતી. 16 ડિરેક્ટરની ચૂંટણી હતી અને એક ડિરેક્ટર એક તાલુકાથી આવતો હોય સામાન્ય રીતે, અને એક ગામનો વ્યક્તિ એને મતદાન કરતો, એક ગામનો એક મતદાર હોય. આ 16 ડિરેક્ટરમાંથી પહેલેથી જ ભારતીય જનતા પાર્ટી 8 જેટલી બેઠકોમાં 8 જેટલા ડિરેક્ટરોને બિનહરીફ કરવામાં સફળ રહી હતી. 8 જેટલી બેઠકોમાં ફોર્મ ભરાયા હતા અને આ ફોર્મમાં 29 સપ્ટેમ્બર સુધીનો સમય હતો કે તમે ફોર્મ ભલે ભર્યા, પરંતુ 29 સપ્ટેમ્બર સુધીમાં તમારો અંતરાત્મા જાગે તો તમે ફોર્મ પાછું ખેંચી શકો છો. 29 સપ્ટેમ્બર આવી અને મોટા ભાગના પાણીમાં બેસી ગયા. ફક્ત એક બેઠક પર ફોર્મ પાછું ખેંચવામાં નથી આવ્યું. એ બેઠક છે દાતા. દિલીપસિંહ બારડે ફોર્મ પાછું નથી ખેંચ્યું અને તેની સામે ભારતીય જનતા પાર્ટીએ અમૃતજી ઠાકોરને મેન્ડેટ આપ્યો છે. બાકી તમે જાઓ, મોટા ભાગની બેઠક પર ફોર્મ પાછું ખેંચી લેવામાં આવ્યું છે. હરિભાઈ ચૌધરી જેવા દિગ્ગજ નેતા, ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી, તેમણે પણ ફોર્મ પાછું ખેંચી લીધું છે. તમે જાણશો ને તો તમને આશ્ચર્ય થશે કે શું ખરા અર્થમાં કોઈ સાઠગાંઠ ચાલતી હોઈ શકે છે. જ્યારે અમે માહિતી મેળવી ત્યારે અમને એવા વાવડ મળ્યા છે કે છેલ્લા 2-3 મહિનાથી એક જ ચર્ચા ચાલતી હતી દાતામાં કે આ વખતે દાતાથી કોઈ ઠાકોરને મેન્ડેટ આપવામાં આવશે, કારણ કે આટલી મોટી ડેરી અને તેમાં એક પણ ડિરેક્ટર ઠાકોર નહીં, આ વાત ચર્ચાતી હતી. આજ જોતા શંકરભાઈ ચૌધરી, ગેનીબેન ઠાકોરની સાઠગાંઠ સાથે એક ઠાકોર ઉમેદવારને મેન્ડેટ આપવાની વાત અને તેમાં અમૃતજી ઠાકોરને પસંદ કરાયા, જેની સામે ચાલુ ડિરેક્ટર દિલીપસિંહ બારડ શું કરશે તેના પર નજર હતી. દિલીપસિંહ બારડે પોતે ફોર્મ પાછું ન ખેંચ્યું અને દિલીપસિંહ બારડ હવે ચૂંટણી લડવા જઈ રહ્યા છે. કેટલાય લોકો કહે છે કે દિલીપસિંહ બારડ ફોર્મ પાછું ખેંચવા ન પહોંચી શક્યા કારણ કે તેઓ દૂર હતા, આવી શકે તેવી પરિસ્થિતિ નહોતી, પરંતુ એ બધી વાતો છે જેને ફોર્મ પાછું ખેંચવું હોય. આટલી મોટી ચૂંટણી, આટલી મોટી ડેરી તે સમયે પહોંચી જાય. હવે આવનાર સમયમાં દિલીપસિંહ બારડ સમર્થન જાહેર કરે તો પણ શું કામનું, કારણ કે ચૂંટણી તો થવા જઈ રહી છે. બીજી વાત કરી લઈએ કેટલી બેઠકોની, તો ખાસ કરી કાંકરેજમાં અણદાભાઈ ખતમ થઈ ચૂક્યા. અણદાભાઈનું રાજકારણ પૂરું તેવું કહેવામાં આવે છે. ચાલુ ડિરેક્ટર હતા, તેને મેન્ડેટ નથી મળ્યો. પાલનપુરમાં હરિભાઈ ચૌધરીએ મોરચો માંડ્યો હતો, જોકે તેઓ ચાલુ ડિરેક્ટર હતા નહીં, ચાલુ ડિરેક્ટરને મેન્ડેટ મળ્યો છે. બી તરફ તમે જાઓ દાંતીવાડા અને સાથે જ ધાનેરામાં, તો આ બંને જગ્યાએ ભારતીય જનતા પાર્ટીએ સરેન્ડર થવું પડ્યું છે, કારણ કે આ બંને જગ્યાએ ચાલુ ડિરેક્ટર સામે અન્યને ફોર્મ તો ભરાવવામાં આવ્યા, પરંતુ મતદારો ચાલુ ડિરેક્ટર પાસે હતા. જેમ કે ધાનેરામાં જાઓ તો જોઈતાભાઈ છે અને પીજે ચૌધરી, દાંતાવાડામાં જાઓ તો એ બંને જગ્યાએ એમણે પોતાની શક્તિ બતાવી. અંતે ભારતીય જનતા પાર્ટીએ મતદારો હોવાથી મેન્ડેટ આપવો પડ્યો, એટલે કે ત્યાં ભારતીય જનતા પાર્ટીએ સરેન્ડર થવું પડ્યું. બાકી તમે જાઓ તો અલગ વિધાનસભા, જેમ કે વડગામમાં જાઓ તો વડગામમાં કહેવામાં આવે છે કે ભારતીય જનતા પાર્ટીના મોટા નેતાઓએ જ અંદરખાને પહેલા વિરોધ ઊભો કરાવ્યો અને ત્યારબાદ મેન્ડેટ આપ્યો. જોઈએ હવે આવનાર સમયમાં શું થાય છે, પરંતુ એક વાત સાચી છે કે ભારતીય જનતા પાર્ટીના મોટા નેતાઓ મોટાભાગની બેઠક પર સફળ રહ્યા. ફરી ચેરમેન શંકરભાઈ ચૌધરી બનવા જઈ રહ્યા છે, પરંતુ દાતામાં શું થશે એ જોવા જેવું રહેશે. સાઠગાંઠની પરીક્ષા છે તેવું કહે છે લોકો, અને આ સાઠગાંઠની પરીક્ષામાં કોણ જીતે છે એ જોઈએ. દિલીપસિંહ બારડ પોતે ચાલુ ડિરેક્ટર હતા તે જીતે છે કે પછી સાઠગાંઠના ઉમેદવાર અમૃતજી ઠાકોર જીતે છે, તેના પર નજર રહેશે. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સ પર જરૂરથી લખજો. ચર્ચાથી વાતો. બીજી વાત એ છે કે દાતામાં શું થશે. ત્રીજી વાત એ છે કે ભારતીય જનતા પાર્ટીએ એના મોટા નેતાઓએ કેટલાયને ખતમ કરી દીધા, કેટલાયની વફાદારી હતી, અપેક્ષા હતી, તેના પર પાણી ફેરવી દીધું. તે કયા નામ, શું વિચારો છો, કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. આ વિડીયો પસંદ આવ્યો હોય, માહિતી પસંદ આવી હોય, લાઈક કરજો, શેર કરજો. ધન્યવાદ.